રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 1 થી 2 વધઘટ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન રાત્રે 1 થી 2 ડિગ્રીની સામાન્ય ફેરફાર રહેશે. ઉત્તર પૂર્વમાં પવનોનો ફૂંકાવના લીધે ઠંડીનો ચમકારો પણ રહેશે. રાત્રે પવનની ગતિમાં વધારો રહેતા ઠંડીનો અહેસાસ થશે. સિઝનની સૌથી નીચું તાપમાન નલિયામાં 7 ડિગ્રી સાથે ઠંડુગાર રહ્યું. અમદાવાદ, ગાંધીનગર સહિત 15 ડિગ્રી નીચે તાપમાન રહેશે. ગુજરાતમાં આજે વર્તમાન શિયાળાની સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. રાજ્યના અનેક શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીએ પહોંચી ગયો છે. રવિવારે ગુજરાત રાજ્યમાં સૌથી વધુ ઠંડી કચ્છના નલિયામાં નોંધાઈ હતી. નલિયામાં ઠંડીનો પારો ગગડીને 8 ડિગ્રીએ પહોંચી ગયો છે. આજે પણ ગુજરાતમાં અનેક શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની આસપાસ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ હરિયાળું શહેર ગાંધીનગરમાં પણ ઠંડીનો પારો 10.8 ડિગ્રીએ પહોંચ્યો છે, જ્યારે રાજકોટમાં ઠંડીનું પ્રમાણ 10.9 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદ શહેરમાં ઠંડા પવનના કારણે ઠંડીનો પારો ગઈકાલ એટલે કે સરખામણીએ 1.5 ડિગ્રી ગગડીને 12.5 ડિગ્રી અટક્યો છે. તો વડોદરામાં 13 ડિગ્રીએ ઠંડીનો પારો રહ્યો હતો. બનાસકાંઠામાં ડીસામાં 11.4, સુરતમાં 17.4 ડિગ્રી નોંધાયું છે. વેરાવળમાં 15.9, ભુજમાં 11 ડિગ્રી, દમણમાં 17.4 ડિગ્રી ઠંડી નોંધાઈ છે. સામાન્ય રીતે ડિસેમ્બરમાં કડકડતી ઠંડી પડતી હોય છે, પરંતુ આ વખતે ડિસેમ્બરમાં જોઈએ એવી ઠંડી પડી ન હતી. હવામાન વિભાગના આંકડા મુજબ હિમાલય તરફના ઠંડા પવનનું શરૂ થતાં છેલ્લા 2 થી 3 દિવસમાં અમદાવાદના લઘુત્તમ અને મહત્તમ તાપમાનના ક્રમશ ઘટાડ્યો છે. એમાં અમદાવાદનું લઘુત્તમ તાપમાન 12.5 ડિગ્રીએ પહોંચતા સિઝનનું સૌથી નીચું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન 26.1 ડિગ્રી નોંધાયું હતું.